Good morning, everybody. Lesson number 14. અને લેસન નંબર 14 ના લાસ્ટ બે પોઈન્ટ રહ્યા છે અને ગઈકાલે અને અત્યાર સુધીમાં આપણે જે ફિનિશ કર્યું તે એની અંદર નિવસનતંત્રનો બેઝિક કોન્સેપ્ટ, આહાર જાળ, આહાર શૃંખલા, મૃત આહાર શૃંખલા, ચરણીય આહાર શૃંખલા, પોષક દ્રવ્યનું વહન અથવા દ્રવ્યનું ચક્રણ અને ઉર્જાનું સદિશ વહન, પોષક દ્રવ્યનું ચક્રીય વહન અને આ બધી બાબતો સાથે પિરામિડ પણ ફિનિશ કર્યા, અનુક્રમણ પણ ફિનિશ કર્યું. અનુક્રમણની અંદર આપણે સ્થળજ અનુક્રમણને ચર્ચામાં લીધું. એ જ રીતે જલજ અથવા જલ સહચક્ર અનુક્રમણને પણ ફિનિશ કર્યું અને ત્યારબાદ હવે આપણે એક ચોક્કસ પ્રકારના ચક્ર ઉપર જઈએ છીએ કે જેને કારણે કમ્પ્લીટ પોષક તત્વ અથવા અન્ય દ્રવ્ય એ પૃથ્વી ઉપર સર્ક્યુલેટ થતા રહે અને એને આધારે તમે 11th ની અંદર નાઇટ્રોજન ચક્ર ભણી આવ્યા હતા, જેની અંદર એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન, ડીનાઇટ્રિફિકેશન, આ બેઝિક કોન્સેપ્ટ તમારી પાસે ખરો. એ જ રીતે આમ જોવા જઈએ તો અહીં આ જ વસ્તુ પેરેગ્રાફની અંદર દર્શાવેલી છે કે પોષક દ્રવ્યનું ચક્રીય વહન થાય છે. આપણે એક્સપ્લેન કર્યું છે કે દ્રવ્યના મોટે ભાગે તમે પ્રાપ્તિ સ્થાન ગણો તો એ છે વાતાવરણ અને ભૂમિ, અને ચોક્કસ પ્રકારના આ ઘટકો એને પ્રાપ્ત કોણ કરશે અને કઈ રીતે આખી સાયકલની અંદર દાખલ કરશે, તો કે બટ નેચરલ વસ્તુ છે એની અંદર ઉત્પાદકો એટલે કે પ્લાન્ટ એ મેઇન ભાગ ભજવે અને એ જ વસ્તુ અહીં એક્સપ્લેન કરેલ છે. અને ભૂતકાળના પ્રાઇમરી સ્ટડીની અંદર તમે ઓક્સિજન ચક્ર, તમે જલ ચક્ર, તમે કાર્બન ચક્ર પણ જોઈને આવ્યા હશો અને આ બધા ચક્રની માહિતી તમારી પાસે ખરી. આપણે એ જ કાર્બન ચક્રની આજે સવિશેષ માહિતી લેવાના. તમારી પાસે જો થોડો દ્રવ્યના ચક્રીય વહનની અંદર કોન્સેપ્ટ ઘટતો હોય તો આ વસ્તુ તમે લઈ શકો. જેમ કે આપણે બોલીએ છીએ કે દ્રવ્યનું ચક્રીય વહન, તો સર કઈ જગ્યાએ, કેવી રીતે, શું? તો કે એકચ્યુઅલ એને બોલવામાં આવે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. શબ્દ પરથી કદાચ મેળ પડી જાય અને એ છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. શું કહેવા માંગે તો કે જૈવિક ઘટકો અને જૈવિક ઘટકોની સાથે ભૂમિના ઘટકો એટલે કે પૃથ્વીના ઘટકોની અંદર આખું આ સાયક્લિક ફોર્મમાં ચાલ્યા કરે અને એટલે એને કહેવામાં આવે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. ઇટ ઇઝ કોલ્ડ બાયો જીઓ કેમિકલ સાયકલ તરીકે ઓળખવામાં આવે, જેની અંદર દ્રવ્ય, અહીંયા ધ્યાન આપજો, જેની અંદર આ ઉપરનું પોર્શન એને કહેવામાં આવશે ભૂમિય પરિસર અથવા આ બધા જીવિત ઘટકો. અને એની અંદર તમે જાણો છો તે પ્રમાણે જે એક્સપ્લેન કરેલું તે કે ભાઈ ઉત્પાદકો પ્રથમ ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી બધાના મૃત્યુ, એટલે કે એ લોકોએ જે મેળવેલા ચોક્કસ પ્રકારના દ્રવ્ય એ તમને સૌથી પહેલા જૈવ પર્યાવરણની અંદર તમને જોવાના મળ્યા. ઇન શોર્ટ એ જીવિત ઘટકોની અંદર દાખલ થયા. દ્રવ્ય એ ચોક્કસ જીવિત ઘટકોની અંદર દાખલ થયા અને આ જીવિત ઘટકો જે છે એના મૃત્યુ બાદ આ જ બધા દ્રવ્ય ફરી પાછા, એટલે તમારી પાસે જે આ સોઇલ પાર્ટ છે એ જગ્યા ઉપર આ બધા દ્રવ્ય જમા થશે અને જમા થયા બાદ વનસ્પતિ દ્વારા ફરી પાછા એબ્ઝોર્બ થશે. અને જે દિવસે ફર્સ્ટ ટાઈમ એક્સપ્લેન કરેલું એ પ્રમાણે આ એક સાયક્લિક ફોર્મમાં ચાલે કે જમીનમાંથી વનસ્પતિમાંથી પ્રથમ ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી બધાના મૃત્યુ અને મૃત્યુ બાદ ફરી પાછા દ્રવ્ય એ ક્યાં આવી જાય તો કે ફરી પાછા દ્રવ્ય ભૂ એટલે કે જમીનના સ્તરની અંદર દાખલ થાય અને જમીનના સ્તરમાંથી ફરી પાછા એ ધીમે ધીમે વનસ્પતિ દ્વારા એબ્ઝોર્બ કરી લેવામાં આવે અને આ જે કમ્પ્લીટ સાયકલ ચાલે એ આ ભાગ એને કહેવામાં આવશે જૈવિક ઘટક એટલે કે બાયો. જીઓ એટલે કે ફરી પાછા નીચે જમીનના પાર્ટની અંદર દાખલ થશે અને એ ફરી પાછા વનસ્પતિ દ્વારા એબ્ઝોર્બ થશે. ધેટ ઇઝ કોલ્ડ બાયો જીઓ કેમિકલ સાયકલ અથવા એને કહેવામાં આવે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. ગુજરાતી અંગ્રેજી બંનેની અંદર તમને આ વસ્તુની
માહિતી મળી જાય એ જ વસ્તુ તમે શીખ્યા છો. તો અહીં આ બધા દ્રવ્ય જે છે એ તો એવા સોલિડ પાર્ટિકલ્સ છે, આયન સ્વરૂપે શોષાય છે. પણ બે પ્રકારના ચક્ર આપણે અવેલેબલ થવાના છે અને બે ચક્રની અંદર એક આવશે વાયુરૂપ ચક્ર અને બીજું કહેવાશે અવસાદી ચક્ર. એટલે તમારી પાસે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન આવા ઘટકો જે ખરા એ ચોક્કસ પ્રકારે વાયુ સ્વરૂપે છે. અને વાયુ સ્વરૂપે રહેલા આ ઘટકો, જેમાં એક બેઝિક વાત કરું તો કાર્બન એ આપણા સજીવ સૃષ્ટિનો એક આધાર છે. કાર્બન વગર બધું અધૂરું છે. મોટે ભાગના દ્રવ્ય હાઇડ્રોકાર્બન સંયોજન, દેટ ઇઝ હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન CHO સંયોજન દ્વારા રચાયેલા હોય છે. તો પ્રશ્ન એ આવે કે આ કાર્બન સાયક્લિક ફોર્મમાં આવે કઈ રીતે? પ્રાઇમરી સ્ટડીમાં એવું આવેલું કે બધા જ દ્રવ્યના બંધારણમાં કાર્બન રહેલો છે. એની અંદર એક્ઝામ્પલ આવતું હતું હીરો અને ગ્રેફાઇટ. અને એ મજબૂતમાં મજબૂત એવો હીરો અને થોડું સોફ્ટ એવું ગ્રેફાઇટ. અને એ પાછી વિશિષ્ટ આ રચનાઓનો પ્રાઇમરી ધોરણમાં સ્ટડી કરેલ છે. હાલ આપણે એ શીખવાના છીએ કે આ અગત્યનો એવો કાર્બન, અને એવું કહેવાય કે પૃથ્વી પર જ્યારે ખડકોની અંદર ફર્સ્ટ ટાઈમ એનાલિસિસ કરવામાં આવેલું ત્યારે કાર્બન બહુ મોટા પ્રમાણમાં મળી આવેલો. તો પ્રશ્ન એ થાય કે આ વાયુ સ્વરૂપ રહેલો કાર્બન, આ વાયુ સ્વરૂપ રહેલો કાર્બન કઈ રીતે સાયક્લિક ફોર્મમાં પ્રવેશે અને શું એનો બેઝિક આઈડિયા છે, તો એ તરફ આપણે જોઈશું. તમારી બુકની અંદર આ ચાર્ટ છે, પણ આપણી પાસે પહેલા કોન્સેપ્ટ લેવાનો છે બે ચક્રનો. એક ચક્ર છે, એમાં માટે વર્ડ લખ્યો છે વાયુરૂપ ચક્ર. એ કમ્પ્લીટ એટમોસ્ફિયરની અંદર સર્ક્યુલેટ થશે અને જમીન ઘટકો સાથે પણ સંકળાશે, પણ ફરી પાછા વાયુ સ્વરૂપ બની જશે અને એ રીતે સાયકલ ચાલ્યા જ કરે. અને આ જે છે અવસાદી ચક્ર એ આખું ડિફરન્ટ છે. એની અંદર મોટે ભાગે પહાડો, ખડકો એ જ ભાગ ભજવે અને એની અંદર સંચિત થયેલા અગત્યના પોષક તત્વ એ ધીમે ધીમે છૂટા પડી. કારણ કે ફોસ્ફરસ અને સલ્ફર, એમાં મેઇન ફોસ્ફરસ જોઈએ તો દાંત અને હાડકાના બંધારણમાં બહુ જરૂરી છે, DNA ના બંધારણમાં જરૂરી છે. આપણી જે જૈવિક ઘટકોના બંધારણ છે આપણા દૈહિક સંરચનાના, એ બધાની અંદર ફોસ્ફરસ અને સલ્ફર જરૂરી છે. તો એ મેળવો ક્યાંથી, સાયકલ કઈ રીતે સ્ટાર્ટ થાય તેના પછી ના ચક્રની અંદર જોઈશું. પણ આપણી પાસે બે ભણવાના, એક વાયુરૂપ ચક્ર અને બીજું ભણાશે અવસાદી ચક્ર. અવસાદીમાં એક આપ્યું છે ફોસ્ફરસ ચક્ર અને વાયુરૂપમાં ઓક્સિજન છે, કાર્બન છે, નાઇટ્રોજન. એમાંથી આપણે અત્યારે શેનો સ્ટડી કરીશું તો કે કાર્બન ચક્રનો સ્ટડી કરીશું. બધાને આવડે છે એની અંદર, કારણ કે ભૂતકાળથી તમારાથી પરિચિત છો. અહીંયા જે દર્શાવેલ છે એમાં બે પરિસ્થિતિ છે, જરાક ઓબ્ઝર્વ કરજો. આ એક જલીય પરિસર બતાવેલો છે બ્લુ કલરનો, અને આ જે ગ્રીન કલરનો આખો પાર્ટ છે એ લેન્ડ એરિયા છે, એટલે કે આખો જમીનનો ભાગ બતાવેલ છે. એની અંદર તમે જો તો અપર લેયર છે જ્યાં આપણે રોકાણ કરીએ છીએ, અને આ ભાગ જમીનની નીચેનો છે. અને આ જમીનની નીચેના ભાગની અંદર રહેલી એનાલિસિસ થયા બાદની માહિતીઓ તમારી સામે રજૂ કરેલ છે કે ભાઈ અંદર કઈ કઈ વસ્તુઓ સમાયેલી છે, શું છે એ. તમે સપોઝ અહીંથી બોરિંગ કરવાની શરૂઆત કરો તો ધીમે 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 એક વિશિષ્ટ સાધનની મદદ વડે આપણે આ ભાગને કોરતા જઈશું અને 140 થી 160 જેવી જેવી જમીનની પસંદગી તે પ્રમાણે નીચેથી તમને ભૂગર્ભીય જળ મળી આવશે. તો એ જ રીતે પૃથ્વીના પેટાની અંદર બીજા બધા દ્રવ્ય પણ છે, અને એની અંદર તમે જાણો છો કે દરિયાની અંદર સારકામ કરી બોમ્બે હાઈ તો એ જગ્યા ઉપર નીચેથી પેટ્રોલિયમ, કાળું સોનું મેળવવામાં આવે છે. પછી નિસ્યંદન કરીને એની અંદર બધું અલગ અલગ તૈયાર કર 10મા ધોરણની હોટ ફેબ્રિક ક્વેશ્ચન કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ડામર આ બધી વસ્તુઓ આ જ ભાગ મળે છે. CNG અને એ પણ કોમ્પ્રેસ નેચરલ ગેસ બિયર. તો નેચરલ ગેસ એટલે પૃથ્વીના પેટાળની અંદર આવા ગેસ સંચિત છે, એને આપણે આવી મશીનરી દ્વારા મેળવીએ છીએ અને એ ધીમે ધીમે આપણા વપરાશની અંદર લાવીએ છીએ. ભૂતકાળમાં થઈ ગયેલી પ્રકાશ સંશ્લેષણની નીપજ, અને તે અહીં દેખાય છે કોલસો. તો આપણે બોલીએ છીએ ખનિજ કોલસો. તો ભૂતકાળમાં જંગલો જે છે એ ભૌગોલિક હિલચાલને કારણે દબાઈ ગયેલા, એટલી હદે દબાઈ ગયેલા કે એનું સંપૂર્ણ ઓક્સિડેશન ન થયેલું અને અપૂર્ણ ઓક્સિડેશન થવાને કારણે એ ચોક્કસ પ્રકારે કોલસાની અંદર કન્વર્ટ થઈ ગયેલા. એની અંદરથી અશ્મિઓ પણ મળી આવે છે, જે આપણે કહીએ છીએ એ કોન્સેપ્ટ તમારી પાસે છે. તો ભૂતકાળમાં થઈ ગયેલા પ્રકાશ સંશ્લેષણ, આ જમીનની નીચેની સપાટી પર ખોદકામ કરશો, કોલસાની ખાણ એવો વર્ડ યુઝ કરવામાં આવે તો એ જગ્યાએથી માત્ર તમને કોલસો પ્રાપ્ત થશે. ત્યાંથી તમે આગળ આવશો અને ચોક્કસ પ્રકારના ચૂનામય ખડકો. પાછો નવો પ્રશ્ન, સર વોટ ઇઝ ધીસ?
તો તમે જાણો છો તે પ્રમાણે અમુક જગ્યા ઉપર ચોક્કસ ભાગોમાં ખોદકામ કરવામાં આવે તો તમને ચૂનાના પથ્થર અથવા હું તમને કહું તો ગ્રેનાઇટ, હું તમને કહું સંગેમરમર, આરસપહાણ, તે સિવાય કોટા, વિશેષ પ્રકારના ચૂનામય પથ્થરો એને પણ ખોદકામ કરીને મેળવવામાં આવે. તેમાં લખ્યું છે કે ચૂનામય ખડકો અને ડોલોમાઇટ. તો આ ચોક્કસ પ્રકારની રચનાઓ જે છે એ પૃથ્વીના પેટાળમાંથી તમને મળી આવશે. ઓકે, સો મેં આટલો ભાગ તમારી સામે એક્સપ્લેન કર્યો. હવે થોડા આગળ વધીએ કે જીવસૃષ્ટિમાં રહેલી વનસ્પતિ, તૃણ, ઘાસ, છોડ જે લઈ લેવું, અહીં આગ લાગે એ પ્રકારનું ઇન્ડિકેશન બતાવેલ છે. અને આ જગ્યા ઉપર આપણે જંગલની વાત કરીએ, ઈંધણ તેમજ કાટમાળ આપણે સળગાવી રહીએ, સ્ટ્રોંગ થિંગ, અને એને કારણે ચોક્કસ પ્રકારે ધુમાડો અથવા કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય છે. હવે તમે એરો ઉપર ધ્યાન આપશો કે આ બધી વસ્તુ તો આપણે એક્સપ્લેન કરી દીધી. તમને આ વસ્તુ કહી દીધી કે ભાઈ જલજ એ આ તમારા જમીનની નીચેનો ભાગ છે, અંદર કાર્બનિક દ્રવ્યનું અવસાદન એટલે અંદરના ભાગે સેડિમેન્ટેશન થવું, તે અંદરના ભાગે એ સંચિત થવું તે અને રોકાણ થવું તે અને એ સર્ક્યુલેશન કરવું પડે. એટલે જ આપણે જમીનને ઉથલ-પાથલ કરીએ છીએ ફાર્મિંગ માટે, જેથી પોષક તત્વ સરળતાથી મળી શકે. સો એ કાર્બનિક અવસાદન આ પણ તમને આવડે છે. મૃત નિવેશ આહાર શૃંખલા એટલે જેટલા પણ મૃત્યુ થશે એ બધા દ્રવ્ય પૃથ્વીની સપાટી પર આવશે. ધીમે ધીમે ચોક્કસ વિઘટકો દ્વારા એનું વિઘટન થશે અને મૃત દ્રવ્યમાંથી ચાલતી આહાર શૃંખલાનો બેઝિક કોન્સેપ્ટ આપણી પાસે છે. અને એ દરમિયાન ઉકરડાની વાત લઈ લો તો એ દરમિયાન પણ જબરદસ્ત કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થશે. તે સિવાય એ જગ્યા ઉપર ચોક્કસ પોષક તત્વ ઉત્પન્ન થશે અને આ પોષક તત્વ વનસ્પતિના મૂળ તંત્ર એ જમીનની ઇનર સાઇડેથી એબ્ઝોર્બ કરી લેશે. એ પ્લસ સૂર્યપ્રકાશની મદદ વડે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક નિર્માણની પ્રક્રિયા કરશે, જેમાં સર્જાયેલા કાર્બન ડાયોક્સાઇડનું હાઈએસ્ટ યુટિલાઇઝેશન થશે. એટલે તમે જે જોઈ રહ્યા છો એમાં એરો, તો આપણે આ બધી વસ્તુઓ દ્વારા કાર્બન વાતાવરણમાં મોકલ્યું અને હવે મોકલીને તો ટેમ્પરેચર વધારવાનું પૃથ્વીનું ના, અને એને જો ઘટાડવો હોય તો આપણે વધારે વૃક્ષો વાવશું. વધારે વૃક્ષો વાવવાને કારણે પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુટિલાઇઝ થશે, વપરાશે. તો તમારી પાસે જે એરો છે જે કાર્બન ડાયોક્સાઇડના પ્રોડક્શનને દર્શાવે છે, અને રિવર્સ એરો જે છે આ તરફ એ અહીંયા આવી જવા હોય કે આ બધી જગ્યાઓ પર કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે. એ સિવાય જલજ નિવસન તંત્રમાં વનસ્પતિ પ્લવકો અને વનસ્પતિ પ્લવકો એ જગ્યા ઓછી હોવાને કારણે આપણે થોડું શોર્ટ કર્યું છે. વનસ્પતિ પ્લવકો એ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડને યુટિલાઇઝ કરે છે અને એ વનસ્પતિ પ્લવકો દ્વારા ત્યાંની જલીય આહાર શૃંખલા સ્ટાર્ટ થશે. એટલે અહીં મેન્ટેન કર્યું છે કે જલીય આહાર શૃંખલા, અને એ જલીય આહાર શૃંખલામાં પણ થોડે ઘણે અંશે કાર્બન ડાયોક્સાઇડ યુટિલાઇઝ થશે. બીજું જોવા જેવું કે આ જ વસ્તુ વાતાવરણમાં CO2 પણ શું કે તમે જોઈ શકો તે પ્રમાણે આપણે પાણીની અંદર ઓગળે છે, ભળે છે એવું કહીએ તો ચાલે. તે જ રીતે જલીય પરિસરની અંદર પણ જીવો સડી જાય અને એ સડતા જીવોને કારણે પણ વિઘટનને કારણે કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થશે. એ જ રીતે ચૂનામય અવસાદન એટલે કે નીચે રહેલા ચૂનામય ઘટકો એ ત્યાં સેટ થવા લાગશે. તમે જોવો તો નીચેની સપાટી કેટલીક વાર આખી અવસાદિત અથવા ચૂનામય ઘટકો દ્વારા તૈયાર થયેલી હશે. તો અહીં ઇઝીલી તમે નિહાળી શકો કે શું કહેવા માંગે. અને હવે શોર્ટ એન્ડ સ્વીટ કે આ ચોક્કસ પ્રકારના પેટ્રોલનો વપરાશ જે આપણે નીચેથી મેળવ્યું, ઓકે ફાઇન, કોલસો આપણે જમીનમાંથી મેળવ્યો, એને યુટિલાઇઝ કર્યો, એને બળતણમાં વાપર્યો, અને બળતણમાં વાપરવાને કારણે શું થયું? કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થયો. એ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં આવ્યો, આગ લાગવાને કારણે પણ કાર્બન ડાયોક્સાઇડ પેદા થયો. એ કાર્બન ડાયોક્સાઇડનું યુટિલાઇઝેશન તમને કીધું. એટલે જો કાર્બન ડાયોક્સાઇડ ચક્રની અંદર દાખલ થઈ ગયો અને આ બધા જ વનસ્પતિ પ્લવકો, પ્રાણી સૃષ્ટિ સિવાયની વનસ્પતિ સૃષ્ટિ આ કાર્બન ડાયોક્સાઇડને યુટિલાઇઝ કરે છે.
તો સાયકલની અંદર જે દાખલ થયેલો કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછો વપરાવા લાગ્યો અને ફરી એમના વિઘટન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થશે અને આ રીતે આખી સાયકલ એ સ્ટાર્ટ થશે. પણ વાયુમય ઘટક હોવાને કારણે આપણે એને વાયુ ચક્રની અંદર દાખલ કરીશું અને બીજું જે પહાડોની અંદર સંચિત છે એના માટે આપણે અવસાદી ચક્ર તરફ જઈશું. હવે જે નેક્સ્ટ જઈશું આપણે એ અવસાદી ચક્ર તરફ વળીશું. તમારી બુકની અંદર જે આપેલ માહિતીઓ છે એની અંદર તમને ચક્ર વિશેનો આઈડિયા આપેલો છે. જૈવ ભૂ રાસાયણિક ચક્ર વિશે કીધેલ છે. તમારી પાસે જે પૃથ્વીની અંદર જે ચોક્કસ પ્રકારના અંદર ભંડારો છે એમાં પૃથ્વીના ઘટકો પણ મદદ કરે, જેમ કે ભૂમિ, ભેજ, પીએચ, તાપમાન વગેરે. એ ચોક્કસ કાર્યવાહી જમીનની અંદર ચાલતી રહેતી હોય આપણે એની સાથે જ સંકળાયેલા છીએ. આમ જોવા જઈએ તો અશ્મિ બળતણ એટલે કે નીચેથી આપણે જે મેળવીએ છીએ તે પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કરીને મેળવીએ છીએ તે મોટો ભાગ કાર્બનથી જ રચાયેલો છે. વૈશ્વિક કાર્બનની કુલ માત્રા પર જઈએ તો 1% કાર્બન મહાસાગરોના દ્રાવ્ય સ્વરૂપમાં રહેલો છે. મહાસાગરો કાર્બનનો ભંડાર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે છે અને અશ્મિ બળતણ કાર્બનના એક સંચિત સ્થાન સ્વરૂપે છે. મહાસાગરને જીવંત અને મૃત જીવો દ્વારા કાર્બનનું ચક્રીકરણ થાય. અંદાજ પ્રમાણે પ્રકાશ વર્ષ દ્વારા 4 × 1013 કિલોગ્રામ જેટલો કાર્બન આપણે જીવાવરણમાં વાર્ષિક સ્થાપન કરીએ છીએ. ઉત્પાદકો અને ઉપભોગીઓ આવી ગયું. ઉત્પાદકો અને ઉપભોગી. હવે કોઈ ક્વેશ્ચન ન થવો જોઈએ. ઉત્પાદકો અને ઉપભોગી અન્ડરસ્ટેન્ડ ધેટ. તો એ ચોક્કસ પ્રકારના ઘટકો દ્વારા આપણે શું તો કે કાર્બનને સર્ક્યુલેટ ફોર્મમાં લાવીએ છીએ અને કાર્બનની મહત્વપૂર્ણ માત્રા CO2 સ્વરૂપે આપણે ફરી પાછી મેળવીએ છીએ. જમીન અને મહાસાગરના નકામા પદાર્થો મૃત કાર્બનિક દ્રવ્યો વિઘટન દ્વારા CO2 પ્રોડ્યુસ કરે છે, જેને કારણે ફરી પાછો સેતુ રચાય છે અને આ ચોક્કસ પ્રકારે કેટલોક ભાગ ચક્રીકરણમાં નથી આવતો, તે વ્યય પામતો હોય છે. આપણે લાકડા સળગાવવા, જંગલમાં દાવાનો અર્થો, વીજળી, કાર્બન દ્રવ્યના દહન, અશ્મિ બળતણ વગેરે દ્વારા કાર્બન ડાયોક્સાઇડની મુક્તિ અને એ આપણા માટે સારામાં સારા કાર્બનના સ્ત્રોત એવું કહી શકાય. મનુષ્ય ખૂબ જ આ કાર્બન ચક્રને પ્રભાવિત કરે એવું કહી શકીએ અને અશ્મિ બળતણ દ્વારા અને આપણે કમ્પ્લીટલી આ કાર્બન ચક્રમાં વધારે પડતી હાનિ પહોંચાડી રહ્યા છે અને આપણે વધારે કાર્બન પ્રોડક્શન કરી રહ્યા છે, જે કમ્પેરિઝનમાં વનસ્પતિ ઓછી હોવાને કારણે સર્ક્યુલેશન નથી થઈ શકતું. બીકોઝ ઓફ ધેટ પૃથ્વીનું તાપમાન, કારણ કે CO2 ઉષ્મા શોષક છે, જેને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. નેક્સ્ટ આપણે ફોસ્ફરસ ચક્ર ઉપર જઈએ અને જે તમને સમજ મળી આપશે. થેન્ક યુ.